અમદાવાદમાંથી મળી રહ્યા છે કે જ્યાં દિલ્હીથી મુંબઈની ફ્લાઇટમાં બોમ્બ હોવાની અફવાથી ફ્લાઇટ ડાયવર્ટ કરાઈ હોવાની વિગતો મળી રહી છે। અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરાયું। ફ્લાઇટમાં ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। મુસાફરોના સામાનની તપાસ કરવામાં આવી રહી હોવાની વિગતો મળી રહી છે। તો દિલ્હીથી મુંબઈની આ ફ્લાઇટ કે જેમાં બોમ્બ હોવાની અફવાથી ફ્લાઇટ ડાયવર્ટ કરાઈ છે અને અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે। ફ્લાઇટમાં ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ કરવામાં આવી, મુસાફરોના સામાનની પણ તપાસ કરવામાં આવી રહી છે। તો હાલ એ તપાસ કરવામાં આવી રહી છે કે બોમ્બની જે અફવા છે તે ક્યાંથી આવી છે, પરંતુ દિલ્હીથી મુંબઈની આ ફ્લાઇટ કે જેમાં બોમ્બ હોવાની અફવાથી ફ્લાઇટ ડાયવર્ટ કરી દેવાઈ અને અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરાયું। એ વાતની જાણકારી મળી કે ફ્લાઇટમાં બોમ્બ છે અને તે બાદ તાત્કાલિક આ ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરાયું છે આ અફવાથી અને તે બાદ હાલ તપાસ હાથ ધરવામાં આવી છે। ફ્લાઇટમાં હાલ ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। જે મુસાફરોનો સામાન છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે। તો દિલ્હીથી મુંબઈની આ ફ્લાઇટમાં બોમ્બની અફવાથી અમદાવાદ એરપોર્ટ પર સલામતીના ભાગરૂપે ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે। સંવાદદાતા યુનુસ ગાઝી વધુ વિગત આપી રહ્યા છે। યુનુસ, પૂરી વિગત। આકાશ એર કંપનીની જે દિલ્હીથી મુંબઈ જતી ફ્લાઇટ છે તેની અંદર બોમ્બ હોવાનો એક કોલ મળ્યા બાદ તેને સતર્ક કરી દેવામાં આવી હતી અને તેને અમદાવાદ એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવી છે અને અમદાવાદ એરપોર્ટ ઉપર અંદાજે 9:30 વાગ્યાના અરસાની અંદર તેનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવેલું છે। એસઓપી મુજબ જે તમામ સુરક્ષા એજન્સીઓ છે તેઓને તાત્કાલિક એરપોર્ટ પર પહોંચવા માટેની સૂચના મળી હતી। તેમાં બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા હાલ આ ફ્લાઇટ અને ફ્લાઇટની અંદર જે મુસાફરો રહેલા છે તેઓના માલ સામાનની ચેકિંગની પ્રક્રિયા ચાલુ છે। એ તમામ જે સુરક્ષા એજન્સીઓના જે અધિકારીઓ પણ પહોંચી ચૂક્યા છે અને કેટલાક સિનિયર અધિકારીઓ પહોંચી રહ્યા છે। અત્યાર સુધી જે બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ કરવામાં આવી છે તેમાં અત્યાર સુધી કોઈ એવી શંકાસ્પદ વસ્તુ મળી નથી, પરંતુ જે કોલ કરનાર વ્યક્તિ હતી અથવા તો જે મેસેજ મળ્યો છે તેમાં ફ્લાઇટના જે શૌચાલયની અંદર બોમ્બ હોવાની વાત કરવામાં આવી હતી, પરંતુ જે જગ્યા ઉપર બોમ્બની વાત હતી ત્યાં ચેકિંગ કરવામાં આવતા કોઈ એવી શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી। હોઈ શકે છે કે કોઈ ટીખર કોડ દ્વારા અથવા તો કોઈ એવી વ્યક્તિ દ્વારા સુરક્ષા એજન્સીઓ સાથે મજાક કરવામાં આવ્યો અથવા તો સુરક્ષા એજન્સીઓને ખોટી રીતે દોડાવવામાં આવી હોય, પરંતુ આ તમામ બાબતોની ચકાસણી કરવામાં આવી રહી છે। નેશનલ સિક્યુરિટી એજન્સીઓ ઉપરાંત જે ગુજરાત પોલીસની અને અમદાવાદ પોલીસની જે તમામ સુરક્ષા એજન્સીઓ છે તે હવે એ દિશામાં તપાસ કરી છે કે આ કોલ ક્યાંથી આવ્યો હતો અને કોલ કરનારનો આશય શું હતો। બિલકુલ યુનુસ, ખૂબ અગત્યની જાણકારી આપ આપી રહ્યા છો કે અત્યાર સુધી જે તપાસ કરવામાં આવી છે તેમાં કોઈ શંકાસ્પદ વસ્તુ નથી મળી આવી, પરંતુ આ ફોન ક્યાંથી આવ્યો હતો તેની જરૂરથી તપાસ કરવામાં આવી રહી છે। મુસાફરોનો જે સામાન છે તેની તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ હજુ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ હાથ નથી લાગી।